પર હુમલો થાય તો આપ સમજી શકો છો કે અનેક તબાહી થાય, પણ ભારતની સેનાએ એ હુમલો કરે પહેલાં જ એને તોડી પાડ્યું છે। 4 સંવાદદાતા આપણી સાથે જોડાયા છે। અલ્કેશ રાવ છે જે બનાસકાંઠાથી બોર્ડરથી છે, ભુજ કચ્છથી ગૌરવ જોડાઈ ગયા છે, ગાંધીનગરથી હિતલ છે અને વોર રૂમથી અર્પણ કાયદાવાલા છે। સૌથી પહેલાં ભુજ પહોંચે ગૌરવ પાસે। ગૌરવ, જે જાણકારી છે આ તો ઓફિશિયલી જાણકારી છે કે ભુજ પર હુમલો થવાનો હતો અને એને નાકામ કરાયો છે, ત્યાં શું પરિસ્થિતિ છે હાલમાં ગૌરવ? જનક, જે રીતના ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું ને ત્યાર પછી પાકિસ્તાન દ્વારા સતત ધમકીઓ છે તે આપવામાં આવતી હતી। આજે વહેલી સવારે 4 વાગ્યે જ જે કુરન ગામ, જે કચ્છનું સરહદનું છેલ્લું ગામ છે ને ત્યાં ડ્રોન ઉડતો હોવાના સમાચાર છે તે સામે આવ્યા હતા અને વહેલી સવારે 6 વાગ્યે આ ડ્રોન છે તે ધડાકાભેર નષ્ટ છે તે કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસની અંદર એવું સામે આવ્યું હતું કે હાઈ વોલ્ટેજ લાઇન છે તેની સાથે ટકરાવાને કારણે તેનું નષ્ટ થયું છે, પરંતુ ક્યાંક અત્યારે જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ આપણી ડિફેન્સ ફોર્સ છે કે તેમના દ્વારા આ ડ્રોન છે તેને નષ્ટ છે તે કરવામાં આવ્યું હતું। સાથે જ મહત્વની વાત એ છે કે અલગ અલગ 15 જેટલા જે શહેરો પર હુમલો કરવાનું જે પાકિસ્તાન દ્વારા આખું ષડયંત્ર છે તે કરવામાં આવ્યું હતું ને ભારતીય સેના દ્વારા આ આખું ષડયંત્ર છે તે નષ્ટ છે તે કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે આર્મીના જે હેડક્વાર્ટર આવેલા છે, આર્મીના જે કેમ્પ આવેલા છે તેના પર પણ હુમલાનું આયોજન છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હોવાની વાત છે તે સામે આવી રહી છે। એટલું સાથે જ જે રીતના અત્યારે બીએસએફની જે ટીમો છે, અલગ અલગ ટુકડીઓ છે, તેમને બોર્ડર ઉપર તૈનાત છે તે કરવામાં આવી છે। સાથે જ કચ્છ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે 1971નું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે પણ ભુજની જે હવાઈ પટ્ટી છે તેને જે તેના પર હુમલો છે તે કરવામાં આવ્યો હતો। આ વખતે પણ પશ્ચિમી સરહદ એટલે કે કચ્છ સરહદ છે કે ત્યાંથી પાકિસ્તાને જે અંદર ઘૂસવાનો પ્રયાસ છે તે ચોક્કસથી કર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, પરંતુ આ વખતે સુરક્ષા બળો છે તે તમામ રીતે સજ્જ છે તે જોવા મળી રહ્યા છે। સાથે જ જે કચ્છ અને બનાસકાંઠાની જે સરહદો છે તેના પર જે રીતના પાકિસ્તાની સૈન્યો દ્વારા પોતાના સૈન્યો છે તે મૂકવામાં આવ્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે ને તેને લઈને જ જે કચ્છ અને બનાસકાંઠાની બોર્ડર છે કે ત્યાં મોટા પ્રમાણમાં ભારતીય સેના છે તેને પણ અત્યારે ડિપ્લોય છે તે કરવામાં આવી છે અને ક્યાંક સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ જે તમામ પગલાઓ છે તે સરકાર દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યા છે। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની જે ઇન્ડિયા બ્રિજ સહિત જે વિસ્તારો છે ત્યાં બીએસએફ દ્વારા લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે તે મૂકી દેવામાં આવ્યો છે। લોકો ત્યાં જઈ શકતા નથી। સાથે જ જે રણનો જે વિસ્તાર છે કે જ્યાં આ ડ્રોન છે તે જોવા મળ્યું હતું તે તમામ વિસ્તારોની અંદર બીએસએફ અને અન્ય એજન્સીઓ છે તેમના દ્વારા પણ સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે કે તે જ વિસ્તારની અંદર અન્ય કોઈ આ પ્રકારના ડ્રોન અથવા તો કોઈ શંકાસ્પદ વસ્તુઓ આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ગૌરવ, આપણી પાસે આવીએ છીએ આપણે ભુજથી આગળ બનાસકાંઠા પહોંચે અલ્કેશ। અલ્કેશ, શું ખબર છે બનાસકાંઠાથી હાલમાં? જે ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું છે તેને લઈને પાકિસ્તાન છે તે હવે બોખલાયું છે। પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાઓ છે તે જાહેર કરતા તેને જમ્મુથી લઈને ભુજ સુધીના જે એરફોર્સના ભારતના જે થાણા હતા તેના પર હુમલો કરવાની કોશિશ કરી હતી, પરંતુ યુએસએ ગ્રીડ એર ડિફેન્સ દ્વારા તમામ જે હુમલાઓ છે તેને નાકામ બનાવી દેવામાં આવ્યો છે। તેને લઈને હવે પાકિસ્તાન છે તે હરકતમાં આવ્યું છે અને પાકિસ્તાન કોઈ પણ સમયે કોઈ પણ કરી શકે તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। મહત્વની વાત એ છે કે ભારત પાકિસ્તાનની જે બનાસકાંઠાની બોર્ડર છે તે બોર્ડર અને ભુજ કચ્છની જે બોર્ડર છે તેના થાટ, બિંદાલ તેમજ નગર પાર્કર, થાર પાર્કર જેવા અનેક જે વિસ્તારો છે તે વિસ્તારો પર પાકિસ્તાનની જે આર્મી છે તેની ચહેલ પહેલ જોવા મળી છે। ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાનની આર્મી છે તે ખડકી દેવામાં આવી છે। તેને લઈને હવે જે નડાબેટની જે સરહદ છે તે સરહદ પર બીએસએફ સહિત જે વિવિધ સુરક્ષાની એજન્સીઓ છે તે પણ હવે ચોક્કસની બની ગઈ છે અને પાકિસ્તાનની તમામ જે મુવમેન્ટ છે તે મુવમેન્ટ પર બાદ નજર રાખી રહી છે। મહત્વની વાત એ છે કે જે રીતે ઓપરેશન સિંદૂર થયું ને પાકિસ્તાનના આતંકી જે ઠેકાણા હતા તે નેસ્ત નાબૂદ કરાયા હતા, અનેક આતંકીઓ હતા તેમાં માર્યા ગયા હતા, તેને લઈને પાકિસ્તાન હવે કોઈ પણ હરકત કરી શકે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે રીતે પાકિસ્તાને ભારતના એરફોર્સ સહિતના જે થાણા હતા તેના પર હુમલાની કોશિશ કરી હતી, જો કે ભારતે તેને નાકામ બનાવી દીધું છે, પરંતુ પાકિસ્તાન હવે ચૂપ
બેસે તેવી પરિસ્થિતિ નથી. ક્યાંક ને ક્યાંક જે રીતે પાકિસ્તાનનું જે લાહોર જે એર સિસ્ટમ છે તે અલ્કેશ, સિસ્ટમને પણ આપણી પાસે આવીએ છીએ, આપણે પહોંચીએ ગાંધીનગર હિતલ પાસે. હિતલ, શું ગાંધીનગરથી ગતિવિધિઓ ચાલી રહી છે, શું હલચલ છે હિતલ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત બોર્ડર રાજ્ય છે, પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું રાજ્ય છે. અલ્કેશે કીધું એ પ્રકારે બનાસકાંઠા, કચ્છ સહિતની જે બોર્ડરો છે એ લાગે છે. સાથે સાથે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એ પણ પાકિસ્તાન સાથે લાગે છે. અને બીજું સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે જે પ્રકારે રાજ્યનું પાટનગર ગાંધીનગર છે અને અહીંયા એરફોર્સ, આર્મી અને BSF અને કોસ્ટગાર્ડ, નેવી કોસ્ટગાર્ડનું પણ હેડક્વાર્ટર ગાંધીનગરમાં છે. એટલે ગાંધીનગરની જે ગતિવિધિઓ છે એ અંતર્ગત જોવા જઈએ તો એક તો પહેલાં ત્રણેય પાંખોને એલર્ટ પર મૂકી દેવામાં આવી છે અને બોર્ડરના તમામ જે વિસ્તારો છે એ વિસ્તારો માટે સામાન્ય લોકોની અવરજવર છે એ બંધ કરવાનો પણ એક નિર્ણય લેવાયો હોય એ પ્રકારની જાણકારી મળી રહી છે. સ્વાભાવિક છે કે બોર્ડર ઉપર કંઈ પણ થાય તો તે આંતરિક રીતે થતું હોય છે, ત્યારે આંતરિક જગ્યાએ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય અથવા ગુજરાત બોર્ડર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ પણ યુદ્ધ છેડાય ત્યારે જે જરૂરિયાત છે એ તમામ ગુજરાતમાં ઉપલબ્ધ થાય. બ્લડની જરૂરિયાત હોય તો બ્લડ ઉત્પન્ન થાય, આરોગ્યની જે સેવાની જરૂરિયાત હોય તો ગુજરાતની હોસ્પિટલો તમામને સજ્જ કરવાનો આદેશ પણ રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બ્લડ બેન્કોને કહેવામાં આવ્યું છે, સાથે સાથે જે જરૂરી દવાઓનો જથ્થો છે એનો પણ સ્ટોક કરવાની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી હોવાની અત્યારે જાણકારી મળી રહી છે. એટલે જનક એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે અને ક્યાંક ને ક્યાંક ભુજ સુધી હુમલો કરવાની જે તૈયારી હતી એ આપણી એર ડિફેન્સ સિસ્ટમે એ હુમલો નાકામ બનાવ્યો છે. પણ આ પ્રકારની કોઈ ઘટના બને ત્યારે એને પહોંચી વળવાથી માંડીને તમામ વસ્તુઓ પર ધ્યાન રાખવાની સીધી રીતે ગાંધીનગરથી સૂચનાઓ મળી રહી છે. બિલકુલ બિલકુલ, એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે. અર્પણ પાસે પહોંચ્યા. અર્પણ, શું થઈ રહ્યું છે વોર રૂમની અંદર, શું ખબર સામે આવી રહી છે હાલમાં? જનક, જે પ્રમાણે પાકિસ્તાને ભારતના 15 નાના મોટા શહેરોના એર ડિફેન્સ ઇન્સ્ટોલેશનને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નાકામ રહ્યું. એટલા માટે કારણ કે આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે તે સંપૂર્ણ સજાગ હતી S-400. પરંતુ હવે પરિસ્થિતિ એ થઈ છે કે જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી લગભગ 3000 કિલોમીટરની આ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, તેમાં લગભગ 700 કિલોમીટરની LOC છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. આ ઉપરાંત જો વાત કરીએ તો ગુજરાત સાથે પાકિસ્તાનની લગભગ 512 કિલોમીટરની બોર્ડર, આંતરરાષ્ટ્રીય બોર્ડર છે તે સીધી રીતે લાગે છે. એટલે જે પ્રમાણે ભુજમાં ડ્રોનની વાત આવી રહી છે ને આપણા જે બંને પ્રતિનિધિ, એક બનાસકાંઠા અને એક ભુજ બોર્ડર પર હાજર છે, તેમણે જે રીતની વાત કરી કે ત્યાં પાકિસ્તાનની ફોર્સની મૂવમેન્ટ જોવા મળી રહી છે તેવી તેમને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એટલે પ્રશ્નજનક હવે અહીંયા પરિસ્થિતિ એ બાબતનો થાય છે કે કયા મોરચે પાકિસ્તાન કયા પોતાના આર્મ ફોર્સીસ દ્વારા કયો મોરચો ખોલે છે. કારણ કે પાકિસ્તાનને એવું હતું કે આ વખતે ભારત જવાબ આપશે, તેમને પાક્કું હતું અને તે નેવીના માધ્યમથી એટલે કે દરિયાઈ માર્ગે હુમલો કરશે. પરંતુ ભારતે સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે ફરીથી એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનની અંદર જઈને એર સ્ટ્રાઇક કરી. હજી પણ જે રીતે ભારતે પણ પૂરતી તૈયારી કરી લીધી છે. ભારતને પણ પૂરેપૂરી અપેક્ષા હતી જ કે પાકિસ્તાન વળતો હુમલો કોઈ પણ પ્રકારે કરશે, જેના ભાગરૂપે તેમને ડિફેન્સ સિસ્ટમ આપણી તૈયાર રાખી હતી. એટલે પાકિસ્તાને કરેલા ડ્રોન અટેકમાં તે નિષ્ફળ નીવડ્યું છે. પરંતુ જે પ્રમાણે રાજસ્થાન, ગુજરાત, પંજાબ છે, આ ઉપરાંતના જે સરહદી રાજ્યો છે તેની જે સીધી સીમા પાકિસ્તાન સાથે લાગે છે, એટલે આર્મીનું ઓપરેશન છે, એરફોર્સનું છે કે પછી ગુજરાતનો તો દરિયાકાંઠો પણ પાકિસ્તાનથી નજીક છે, તો નેવી દ્વારા કોઈ ઓપરેશન પાર પાડવાનો પ્રયત્ન પાકિસ્તાન કરે છે કે કેમ, આવી તમામ સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારતીય તમામ સુરક્ષા એજન્સીઓ અને ભારતીય લશ્કર, એરફોર્સ અને નેવી આ ત્રણે સંપૂર્ણ સજ્જ છે. તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જે કોઈ જગ્યાએથી પાકિસ્તાન નવો ફ્રન્ટ એટલે કે નવો મોરચો ખોલવાનો પ્રયત્ન કરશે તો આજે જે રીતે S-400 ડિફેન્સ સિસ્ટમે જવાબ આપ્યો છે, તો આપણી પાસે જે અત્યાધુનિક જે ઇન્સ્ટોલેશન છે, અન્ય વેપન્સ છે, તેના દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ. એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે જેમાં